Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 5 TYBSc જેનું યુનિટ નંબર 2A ઇનઓર્ગેનિક રિએજન્ટ ફોર ઓર્ગેનિક સિન્થેસિસ ડિસ્કસ કરતા હતા. બરાબર, SAM 5 જેનું યુનિટ નંબર 2A ઇનઓર્ગેનિક રિએજન્ટ ફોર ઓર્ગેનિક સિન્થેસિસ ડિસ્કસ કરતા હતા. એમાં આજે ડિસ્કસ કરવાનું છે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ. તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ ઓલરેડી પુટેડ છે. બરાબર, તો ભાઈનું કામ શું છે, આ રિએજન્ટનું કામ શું છે? જનરલી આ રિએજન્ટનો યુઝ ઓક્સિડેશન કરતા તરીકે થાય છે. ઓક્સિડેશન કરતા તરીકેનો યુઝ થાય છે. હવે ઓક્સિડેશન કરતા તરીકે તો જનરલી ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ છે તો એ ભાઈનો આલ્કિન સંયોજન, આલ્કિન ડબલ બોન્ડ ધરાવતા સંયોજન છે આલ્કિન સંયોજનો. તો આલ્કિન સંયોજનોનું જનરલી આ ભાઈ કન્વર્ઝન કરે છે ડાયોલમાં. એટલે કે સપોઝ CH2 ડબલ બોન્ડ CH2 આ રીતનું કોઈ કમ્પાઉન્ડ હોય તો એની રિએક્શન થાય ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે. કોના સાથે? ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે જ્યારે રિએક્શન થાય તો ભાઈ કન્વર્ઝન કરે છે CH2 બરાબર, એન્ડ અહીંયા OH. તો આ ભાઈ સિસ ડાયોલમાં કન્વર્ઝન કરે છે. બરાબર, તો કઈ રીતના કરે છે એની મેકેનિઝમ તો જોઈશું. બરાબર, તો ઓક્સિડેશન કરતા તરીકેનું કામ કરે છે આ ભાઈનું બંધારણ. બરાબર, ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડનું બંધારણ જનરલી હોય છે આ રીતનું. ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ તો એક ઓક્સિજન સાથે આ રીતના એરાવાળો બોન્ડ વાળું બંધારણ જનરલી યુઝ થાય છે. બટ આપણે યુઝ કરીશું આ બંધારણ કંઈક આ રીતનું, ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ. તો ચારે ચાર ડબલ બોન્ડ વાળું બંધારણ યુઝ કરીશું. બરાબર છે, આ રીતનું મેકેનિઝમમાં આ રીતનું બંધારણ યુઝ કરીશું, કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર, તો આ ભાઈનું બંધારણ કંઈક એરાવાળા બોન્ડથી આ રીતે દર્શાવો તો કોઈ પ્રોબ્લેમ છે જ નથી. બરાબર, હવે બનાવટ, પહેલું એનું બનાવટનું ડિસ્કશન કરીએ, ત્યારબાદ એની રિએક્શન એન્ડ મેકેનિઝમ, એન્ડ ત્યાર પછી આપણે જોઈશું ઉપયોગિતા. બરાબર, તો બનાવટની વાત કરીએ કે જ્યારે બનાવટ તો ઓસ્મિયમના બારીક ભૂકો જે છે, ઓસ્મિયમના બારીક ભૂકાને હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં 400 ડિગ્રી ટેમ્પરેચરે જ્યારે હીટ કરવામાં આવે તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ બને છે. તો હવાની હાજરીમાં ઓસ્મિયમના બારીક ભૂકો એટલે કે એકદમ નાનો ભૂકો હશે. બરાબર, ભૂકાને કેટલા તાપમાને 400 ડિગ્રી ટેમ્પરેચર સેલ્સિયસ તાપમાને ગરમ કરતા ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડનું ફોર્મેશન મળે છે. બરાબર, તો કઈ રિએક્શન કેવી થશે તે લખી દઉં મેં. બરાબર, સિમ્પલ છે આ ભાઈની રિએક્શન બી સિમ્પલ છે કે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ. બરાબર, તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ બંધારણ ઓસ્મિયમનો બારીક ભૂકો જેની ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજન ગેસની હાજરીમાં, બરાબર, હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજન તો પ્રેઝન્ટ જ હશે. તો 400 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે, 400 ડિગ્રી તાપમાને ગરમ કરવામાં આવે તો ફોર્મેશન થાય ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ. ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ કહેવાશે. શું કહેવાશે? ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ. બરાબર, ત્યારબાદ આ ભાઈની રિએક્શન એન્ડ મિકેનિઝમ જોવામાં આવશે. તો રિએક્શન મિકેનિઝમ એકદમ સિમ્પલ છે. જનરલી કરે છે શું કે આ ભાઈનું કામ છે, શું કામ છે? આલ્કિન સંયોજનોનું કન્વર્ઝન ડાયોલમાં કરે છે. બરાબર, સિસ ડાયોલમાં. શેમાં કરે? સિસ ડાયોલમાં. તો ઓક્સિડેશન કરતા તરીકેનું કામ છે. બરાબર છે, વેટ મેં રબ કરી લો એક જ સેકન્ડ. તો વેટ રિએક્શન લખીશ, ત્યારબાદ મેકેનિઝમ લખીશું.
અને મેકેનિઝમ સૌથી ઇઝી છે અને આ રિએજન્ટ મેક્સિમમ એક્ઝામમાં જોવા મળે છે અને એકદમ ઇઝી રિએજન્ટ છે, મેકેનિઝમ બહુ ઇઝી છે, બરાબર. તો પ્રિફર થાય, એટેન્ડ કરવા માટે આ પ્રિફર થાય એવો ક્વેશ્ચન છે. એન્ડ કેમેસ્ટ્રી બી એકદમ ઇઝી છે, મેકેનિઝમ ઇઝી છે સૌથી, એટલા માટે. તો થાય છે શું, ઇથેન 1 ટુ ડાયોલમાં કન્વર્ઝન કરે છે. કોનું? આલ્કિન સંયોજનોનું. તો મેં કોમન એક આલ્કિન સંયોજન લઈ લઈશ, એની રિએક્શન કરાવીશ ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડની હાજરીમાં. ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે રિએક્શન થશે તો ભાઈનું કન્વર્ઝન સિસ ડાયોલમાં થશે. ડાયોલ એટલે કે બાજુમાં બે OH ગ્રુપ હશે, બરાબર. તો ડાયોલમાં કન્વર્ઝન થશે. તો કઈ રીતના થાય છે? વેઇટ એક જ સેકન્ડ. તો રિએક્શન લખી દો. રિએક્શન કંઈક આવી હશે, આલ્કિન સંયોજન RCH ડબલ બોન્ડ CH અને અહીંયા લખીશ મેં R', બરાબર. કમ્પ્લીટ બોન્ડ છે, 4 સંયોજકતા પૂરી થાય છે. તો આલ્કિન સંયોજનની જ્યારે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડની સાથે રિએક્શન થાય છે, કોની સાથે? ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ. તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે જ્યારે રિએક્શન થાય, ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે જ્યારે રિએક્શન થાય તો આ વહીનું કન્વર્ઝન શેમાં થશે? ડાયોલમાં થશે. શું? બોન્ડ બ્રેક થઈ જશે ભાઈ. RCH R' એઝ ઇટ ઇઝ, અને અહીંયા બોન્ડ બ્રેક થશે ને OH બનશે ને અહીંયા બી OH. તો આને કહેવાશે સિસ ડાયોલ. સિસ ડાયોલ 1 ટુ ડાયોલ લખો તો બી પ્રોબ્લેમ નહીં, પણ સિસ ડાયોલ લખો, નંબરિંગ કરવું નથી કેમ કે અલ્કાઇલ ગ્રુપ મૂક્યું છે કોમન. તો ભાઈની મેકેનિઝમ જોઈએ તો મેકેનિઝમ સૌથી ઇઝી છે, મેકેનિઝમ. ઓકે, તો મેકેનિઝમની વાત કરીએ તો મેકેનિઝમ સૌથી ઇઝી મિકેનિઝમ છે, બરાબર છે. તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડની રિએક્શન કોની? આલ્કિન સાથે કરવામાં આવે તો જો થાય છે શું? આલ્કિન સંયોજન લખી દો RCH ડબલ બોન્ડ CH R', બરાબર. તો આલ્કિન સંયોજન થશે. તો આલ્કિન સંયોજનોની રિએક્શન ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે થાય, બરાબર. તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડનું બંધારણ કંઈક આવું દર્શાવો તો થશે કેવું? એકદમ સિમ્પલ વસ્તુ થશે. આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ એન્ડ ઓસ્મિયમ પર આવશે પ્લસ ચાર્જ, અને જેવો પ્લસ ચાર્જ આવે તો આ ઓક્સિજનનો આ બીજો પાઈ બોન્ડ બ્રેક થાય અને ઓસ્મિયમ બંને ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે પ્લસ માઇનસ ન્યુટ્રલ ને આ ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ બનશે. તો પોઝિટિવ ચાર્જ બને તો કંઈક આવું થશે RCH અને CH નું એક અસમ વિભાજન થશે. એક બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ અને આ CH પર પોઝિટિવ ચાર્જ એન્ડ અહીંયા આવશે R' ફોર્મ થશે, બરાબર. હા કે ના? બીજી સાઈડ આમ ઓકે, આ બોન્ડ આ સાઈડે બી ટ્રાન્સફર થઈ જશે. કેમ કે મેં આ સાઈડે ટ્રાન્સફર એટલા માટે બતાવું છું કેમ કે ઓસ્મિયમમાં જે બોન્ડિંગ બ્રેક થશે તે વખતે ભાઈ આ ઓક્સિજન પર પોઝિટિવ રહેશે. તો બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે, ચલો તો મેળવે તો માઇનસ, અહીંયા માઇનસ અને અહીંયા કયો ચાર્જ? બંને ઇલેક્ટ્રોન ગુમાવશે તો પ્લસ ચાર્જ. તો આ રીતનું લખી શકું મેં. ત્યારબાદ આ ઓસ્મિયમ છે, ઓસ્મિયમમાં બોન્ડિંગ બ્રેક થાય, બરાબર છે. તો ઓસ્મિયમમાં બોન્ડિંગ બ્રેક થાય તો થશે શું? તે તો હા ઓકે, તો ઓસ્મિયમ આ બોન્ડ તો એઝ ઇટ ઇઝ છે, બરાબર. આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ એન્ડ બીજી આના પર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. અને જેવો પ્લસ ચાર્જ બનશે ઓસ્મિયમ પર તો આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન ઓસ્મિયમ મેળવે તો
माइनस, तो प्लस माइनस न्यूट्रल, तो आ ऑक्सीजन पर प्लस चार्ज અને અહીંયા માઇનસ ચાર્જ, તો પ્લસ માઇનસ થશે ન્યુટ્રલ, પ્લસ માઇનસ ન્યુટ્રલ. ઓકે, તો એકદમ સિમ્પલ છે. તો આ પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ બોન્ડિંગ બનશે, આ પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ આ બી બોન્ડિંગ બનશે. તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ નું બંધારણ કંઈક આવું મળશે. જોઈ લો, એકદમ સિમ્પલ છે. આ બી ચાર્જ રિમૂવ કરો ભાઈ, બોન્ડિંગ બન્યા બાદ ચાર્જ રિમૂવ કરવાના ભૂલતા નહીં ભાઈ, બરાબર છે. તો આ રીતનું કંઈક સ્ટ્રક્ચર મળશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં કરવામાં આવશે જળ વિભાજન. તો ઉપર સ્પેસ છે જ આપણા જોડે, તો ઉપર જવા દઈએ રિએક્શન. આ સાઈડે ડાઉટફુલ છે, ડાઉટફુલ એટલે કે સ્પેસ નહીં મળે એટલી. તો સેકન્ડ સ્ટેપમાં જળ વિભાજન થાય. જળ વિભાજન કોનું? સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટની હાજરીમાં કે આલ્કોક્સાઇડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે. શું કરવામાં આવે? જળ વિભાજન. જળ વિભાજન કોની હાજરીમાં? સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ યા તો આલ્કોક્સાઇડ આયનની હાજરીમાં જળ વિભાજન એટલે કે H2O તો હશે જ, તો H+ અને OH- હશે, તો થશે શું? તે એક સિમ્પલ વસ્તુ થશે, આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે, ને આ બોન્ડ બી બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે તો ઓક્સિજન પર માઇનસ ચાર્જ અને પાણીમાં રહેલો પ્રોટોન H+ હશે, તો આ વેવ જોડે જોડાય, બરાબર. તો થશે શું? તે આ ભાઈમાં આ બોન્ડિંગ બ્રેક થાય તો CH and R dash as it is, આમાં તો કોઈ લેવા દેવા નથી. બટ ઓક્સિજન આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ, આ ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, તો પાણીમાં H+ હાજર હોવાનો, તો અહીંયા જોડાશે H અને બીજો બી H+, બંને બે પ્રોટોન જોડાય. એટલે જળ વિભાજનમાં H+ તો હોય જ ભાઈ, પાણીમાં H+ અને OH- પ્રેઝન્ટ હોય, તો બંને ઇલેક્ટ્રોન મેળવ્યા. તો ઓસ્મિયમ પર કયો ચાર્જ આવ્યો? ઓસ્મિયમ આ ડબલ બોન્ડ, તો અહીંયા સોરી, ઓકે, ઓસ્મિયમ પર અહીંયા પ્લસ ચાર્જ અને બીજો બી પ્લસ ચાર્જ, બે પ્લસ ચાર્જ. તો પાણીમાં તો OH- અને H+, તો બે જણ હોય તો OH- જોડાશે ઓસ્મિયમ જોડ. ક્યાં જોડાશે? ઓસ્મિયમ જોડ. તો અહીંયા એક OH એન્ડ બીજો H દેખાય છે, બે OH જોડાઈ જશે. તો અહીંયા આપણને જે પ્રોડક્ટ જોઈતી હતી તે મળી ગઈ, સિસ ડાયોલ. કઈ પ્રોડક્ટ મળી? સિસ ડાયોલ. તો એકદમ સિમ્પલ મિકેનિઝમ છે. મિકેનિઝમમાં કશું નથી કે આલ્કિન સંયોજન લેવાનું છે. આલ્કિન સંયોજનની ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે રિએક્શન થાય તો સિમ્પલી આ રીતે ચક્રીય બંધારણ મળશે, મધ્યવર્તી ચક્રીય સંયોજન, જેનું જળ વિભાજન કરશે તો સીધું ડાયોલ અને ઓસ્મિક એસિડ મળશે, બરાબર. તો આ હતી મિકેનિઝમ. એના પછી શું છે? ઉપયોગિતા. તો ઉપયોગિતા તો એકદમ સિમ્પલ છે. પહેલી યુઝ ઉપયોગિતા રબ કરી દો, બરાબર. તો રબ કરું છું. પહેલી ઉપયોગિતા સેમ ટુ સેમ કે ડાયોલમાં કન્વર્ઝન કરે છે. તો ડાયોલમાં કન્વર્ઝન કરે એટલે કે આલ્કિન સંયોજનોનું ડાયોલમાં કન્વર્ઝન કરે છે. તો આલ્કિન તરીકે કોઈ બી લઈ શકો તમે, કોઈ પ્રશ્ન નથી. બટ જોઈએ છે આલ્કિન સંયોજનોનું ડાયોલમાં કન્વર્ઝન કરે, એક ઉપયોગિતા. સેકન્ડ યુઝ છે આ ભાઈનો કે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રહેલો ડબલ બોન્ડ જે છે એનું પણ આલ્કોહોલમાં કન્વર્ઝન કરે છે. એ સિવાય ઉદ્દીપક તરીકે બી યુઝ છે. તો આ ભાઈના યુઝ બહુ બધા છે, બરાબર છે. તો જોઈશું યુઝ શું છે, ઉપયોગિતા શું છે. બટ મિકેનિઝમ સૌથી સિમ્પલ છે. સિમ્પલ એટલે બહુ સિમ્પલ મિકેનિઝમ છે, બરાબર છે, જે આગળ જોઈ લીધી છે. હવે ડિસ્કસ કરીશું આપણે ઉપયોગિતા. તો ઉપયોગિતા ડિસ્કસ કરીએ. એકદમ સિમ્પલ છે. વેટ પરફેક્ટ રબ કરી લો. ઉપયોગિતા યુઝ, બરાબર. તો ઉપયોગિતાની વાત કરીએ તો પહેલી ઉપયોગિતા ફર્સ્ટ
શું કહે આલ્કિન સંયોજનોનું આલ્કિન સંયોજનનું સિસ ડાયોલ માં રૂપાંતર કરે છે સિસ ડાયોલમાં રૂપાંતર કરે છે કઈ રીતના તે તો હમણાં જ મિકેનિઝમ જોઈ યાર બરાબર તો કોમન રિએક્શન લખી દો એક કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો કોમન રિએક્શન લખી દો આર CH ડબલ બોન્ડ CH R ડેશ કોમન એજ છે જેની રિએક્શન કોની સાથે થાય સિમ્પલ ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ એરા પર લખી દો ને કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર છે તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે રિએક્શન થશે તો બનશે શું સિસ 1,2 ડાયોલ સિસ 1,2 ડાયોલ સિસ ડાયોલ 1,2 ના લખો તો બી ચાલશે સિસ ડાયોલ થશે ફર્સ્ટ સેકન્ડ સાયક્લોહેક્ઝીન લેવામાં આવે આ રીતનું સાયક્લોહેક્ઝીન 6 મેમ્બર રિંગ છે સાયક્લો નામ લખી દો સાયક્લોહેક્ઝીન ની ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે રિએક્શન થાય ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે રિએક્શન થાય તો થશે કે આ ડબલ બોન્ડ નું બ્રેકિંગ થશે ડબલ બોન્ડ નું બ્રેક થશે અને એ આલ્કીન એટલે કે ડબલ બોન્ડ દેખાય છે ત્યાં આગળ બે OH લાગી જશે સિમ્પલ છે અહીંયા બી OH લાગશે એન્ડ અહીંયા બી અકોર્ડિંગ ટુ મિકેનિઝમ હા કે ના તો આ થયું ઉપયોગિતા નંબર 1 સેકન્ડ ઉપયોગિતા સેકન્ડ યુઝ છે બહુચક્રીય એરોમેટિક સંયોજનો બહુચક્રીય એરોમેટિક અથવા હાઇડ્રોકાર્બન બહુચક્રીય એરોમેટિક હાઇડ્રોકાર્બન નું શેમાં કન્વર્ઝન કરે છે ભાઈ એમાં રહેલા ડબલ બોન્ડ સ્પેસિફિક ડબલ બોન્ડ સિલેક્ટિવલી ડબલ બોન્ડ નું ડાયોલમાં કન્વર્ઝન કરે છે જોઈ લો ડબલ બોન્ડની જગ્યાએ ડાયોલ ફોર્મ કરે તો કઈ રીતના થાય તે જોઈ લો વિટ સેકન્ડ યુઝ છે બહુચક્રીય એરોમેટિક હાઇડ્રોકાર્બન નું ઓક્સિડેશન સેકન્ડ યુઝ બહુચક્રીય એરોમેટિક હાઇડ્રોકાર્બન નું ઓક્સિડેશન કઈ રીતના કરે તે જોઈ લો તો એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે સૌથી પહેલા લેવામાં આવે નેપ્થેલિન શું લેવામાં આવશે નેપ્થેલિન નું સ્ટ્રક્ચર કંઈક આવું હશે ખબર જ છે બધાને 3 રિંગ બરાબર બટ બોન્ડ મૂકવામાં ધ્યાન રાખજો ખાલી તો થશે કેવા 1 2 3 આ બી એરોમેટિસિટી કમ્પ્લીટ થઈ ગઈ 3 બોન્ડ એન્ડ આ જેની રિએક્શન ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે કરવામાં આવે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે આનું નામ થશે એન્થ્રેસિન શું નામ થશે એન્થ્રેસિન તો એન્થ્રેસિન ની ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો થશે શું કે આ બે છેડા પર રહેલા બે ડબલ બોન્ડ છે એ ભાઈનું કન્વર્ઝન આલ્કોહોલમાં થશે બરાબર છે એકદમ સિમ્પલ રિએક્શન છે તો અહીંયા આ ડબલ બોન્ડ જે છે ત્યાં આગળ એક OH અહીંયા લાગશે અને સેકન્ડ OH અહીંયા લાગશે અને આ બીજો ડબલ બોન્ડ જે છે ત્યાં આગળ OH અહીંયા એક એન્ડ એક OH અહીંયા તો આ જે કન્વર્ઝન થયું અને મળ્યું તેનું નામ થશે ટેટ્રોલ શું થશે આલ્કોહોલ છે તો નામ થશે ટેટ્રોલ ચાર છે ચાર મીન્સ ટેટ્રા અને પાછળ લાગશે ઓલ ટેટ્રોલ
ફર્સ્ટ સેકન્ડ લેવાનું છે આપણે ફિનાન્થ્રીન. ફિનાન્થ્રીનનું સ્ટ્રક્ચર તો ખબર હશે જ ભાઈ. ફિનાન્થ્રીન વેટ થોડીક સ્પેસ જોઈશે ડાઉન સાઈડેથી. તો ફિનાન્થ્રીનની રિએક્શન થશે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે. તો આ છે ફિનાન્થ્રીન. સોરી તો ફિનાન્થ્રીન નું સ્ટ્રક્ચર કંઈક આવું હશે. હા કે ના? ફર્સ્ટ સેકન્ડ બોન્ડ હશે કંઈક એક ને બે બોન્ડ. ઓકે, એકાંતરે જીવન મૂકો ભાઈ કમ્પ્લીટલી. તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડની હાજરીમાં રિએક્શન. તો સિમ્પલી આ બોન્ડ છે તેનું જ સ્પેસિફિક રિએક્શન એટલે કે એ જે બોન્ડ છે કાર્બન નંબર 9 10 આઈ થિંક પુટ કરશો નંબર, તો ત્યાં આગળ એ ભાઈનું કન્વર્ઝન OH માં થઈ જશે. એટલે કે આ બોન્ડનું કન્વર્ઝન એક OH એન્ડ આ બીજો OH. બાકીના ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ દેખાય છે. હા કે ના? એકદમ સિમ્પલ છે. આ ડબલ બોન્ડ બી એઝ ઇટ ઇઝ, આ બી એઝ ઇટ ઇઝ, આ બી એઝ ઇટ ઇઝ. બંને એરોમેટિક, આ બે એરોમેટિક રિંગ કમ્પ્લીટ થશે. ઓકે, તો આ તો બહુચક્રીય એરોમેટિક હાઇડ્રોકાર્બનનું ઓક્સિડેશન થયું. ત્યારબાદ ક્વિનોલિન એન્ડ નેપ્થોક્વિનોન. ક્વિનોલિનનું ઓક્સિડેશન થશે એન્ડ બીજું ઓક્સિડેશન છે. આ રબ કરી દો, ઉપયોગિતા બી રબ કરી દો. આપણો થર્ડ પોઈન્ટ આવે. થર્ડ પોઈન્ટમાં કોણ છે? ક્વિનોલિનનું ઓક્સિડેશન થશે અને નેપ્થાક્વિનોલિન એ ભાઈનું બી ઓક્સિડેશન થશે. કેવું થશે તે જોઈ લો. એકદમ સિમ્પલ છે. ઓક્સિડેશન થશે એટલે કે OH ગ્રુપ હશે. OH નું કન્વર્ઝન થશે શામાં? કાર્બોનિલમાં. વેટ, જોઈએ થર્ડ યુઝ ક્વિનોલિન અને નેપ્થાક્વિનોલિન નું ઓક્સિડેશન. તો જોઈ લો કેવી રીતના થાય. તે સિમ્પલ છે. ફર્સ્ટ ક્વિનોલિન અથવા ક્વિનોલ બી કહેવાય. તો બોન્ડ કંઈક આ રીતના હશે. અહીંયા છે OH, મેં કંઈક આવો પુટ કરું, કોઈ પ્રોબ્લેમ ના થાય. અહીંયા OH. તો આ ભાઈની રિએક્શન થશે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે. તો કન્વર્ઝન થશે ક્વિનોનમાં. એટલે કે OH નું કન્વર્ઝન કાર્બોનિલમાં થશે. તો કઈ રીતના થશે તે જોઈ લો. તો સિમ્પલી અહીંયા મેં સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ પુટ કરું છું અને કઈ રીતના બોન્ડિંગ બ્રેક થઈને ફોર્મ થાય છે તે જોયું. તો અહીંયા OH, બાકીના બોન્ડ પુટ કરી દો. અહીંયા બી OH. હા કે ના? તો આ બોન્ડ બ્રેક થશે. બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે. બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે માઇનસ, આ હાઇડ્રોજન પર પ્લસ. બીજો બોન્ડ બ્રેક થાય, આ બી બોન્ડ તૂટે. બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે માઇનસ, આ ગુમાવશે પ્લસ. બરાબર? હા કે ના? અને બીજી સાઈડેથી આ બોન્ડ બ્રેક થાય એટલે કે આ બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન મેળવે તો કયો ચાર્જ? આ કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ. તો અહીંયા ચાર્જ આવશે પ્લસ. તો પ્લસ માઇનસ વચ્ચે ડબલ બોન્ડ. ઓકે, બીજી સાઈડે થશે કેવું તે?
આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ ને આ ગુમાવે તો પ્લસ ચાર્જ. તો અહીંયા બી બોન્ડ બને, તો આ બે પ્લસ ચાર્જ રિમૂવ કરું, બે પ્લસ ચાર્જ રિમૂવ કરું અને આ કાર્બોનાઇલ પરથી બી ચાર્જ ગયો. હવે થશે શું, અહીંયા બે પ્રોટોન છે એટલે બે પ્રોટોન દેખાય છે. હવે પ્રોટોન છે અને અહીંયા ઇલેક્ટ્રોન વધારે પડતા છે, તો આ બે ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે માઇનસ ચાર્જ જાય અને બે ઇલેક્ટ્રોન ગુમાવે તો અહીંયા ચાર્જ ફોર્મ થશે પ્લસ ચાર્જ અને આ બે ઇલેક્ટ્રોન આ એક પ્રોટોન મેળવે એટલે કન્વર્ઝન થશે હાઇડ્રાઇડમાં H- માં અને આ હાઇડ્રાઇડ અને H+ જોડાઈને H2 ફોર્મ કરશે, H2 ગેસ ફોર્મ કરશે. તો હાઇડ્રાઇડ એટલે કે H2 રિમૂવ થશે, બટ અહીંયા પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ વચ્ચે આ રીતના બોન્ડિંગ ફોર્મ થશે, તો આ ચાર્જ બી રિમૂવ થશે. તો એકદમ સિમ્પલ છે. તો ક્વિનોલ નું કન્વર્ઝન, ક્વિનોલ આ ભાઈનું નામ છે ક્વિનોલ, ઓલ પ્રત્યે લાગે OH હતો તો કન્વર્ઝન થશે ક્વિનોનમાં. શેમાં થશે? ક્વિનોનમાં. ક્વિનોલનું કન્વર્ઝન ક્વિનોનમાં થશે. ત્યારબાદ સેકન્ડ નેપ્થાક્વિનોલિન, બરાબર. શું થશે? નેપ્થાક્વિનોલિન. તો એ વહીનું બી કન્વર્ઝન આ રીતના સેમ ટુ સેમ મિકેનિઝમ ફોલો કરશે ભાઈ, સેમ ટુ સેમ એટલે કે આ રીતનું હશે નેપ્થેલિન રિંગ. ઓકે, એન્ડ અહીંયા OH એન્ડ અહીંયા બી OH, જેનું ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે રિએક્શન થશે. કોની સાથે? ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે. તો એક રિંગ કા એઝ ઇટ ઇઝ, કોઈ પ્રોબ્લેમ નહીં રહે એ રિંગમાં. ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ ની એક રિંગ એઝ ઇટ ઇઝ, બટ આ રિંગ છે ત્યાં આગળ OH ગ્રુપનું કન્વર્ઝન કાર્બોનાઇલમાં થઈ જશે અને આ ડબલ બોન્ડ આમ થશે, તો આ બનશે ક્વિનોન. ક્વિનોનમાં કન્વર્ઝન થઈ જશે. સિમ્પલ છે. તો યુઝ હતો થર્ડ યુઝ. એના પછી છે ચોથો યુઝ, ઉદ્દીપક તરીકે. ભાઈ ઉદ્દીપકનું કામ પ્રક્રિયામાં ભાગ નહીં લે પરંતુ પ્રક્રિયાને આગળ વધારશે, બરાબર. તો જોઈએ એક શું કરે છે તે. ત્રીજો યુઝ પછી ચોથો યુઝ ઉદ્દીપક તરીકે. તો ઉદ્દીપક તરીકેનું કામ કઈ રીતના કરે છે જોઈ લઈએ. ગુડ. फोर्थ यूज, चौथो यूज से उद्दीपक तरीके. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે ડબલ બોન્ડ ધરાવતું સંયોજન લેવાનું છે, બટ એમાં બી ચોથો યુઝ ઉદ્દીપક તરીકે. તો આ ભાઈ ઉદ્દીપક તરીકેનું કામ કરે તો કઈ રીતના કરે તે તો જોઈએ. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે સપોઝ CH ડબલ બોન્ડ CH અને અહીંયા ગ્રુપ લાગ્યો છે COOH. ઓકે, કોણ લાગ્યો છે? COOH, જેની રિએક્શન થાય ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે. કોની સાથે? ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે. ઉદ્દીપક તરીકે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ છે, બટ આમાં KClO3 અને H2O2 સાથે રિએક્શન થાય છે. ઉદ્દીપક તરીકે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ છે, બરાબર. તો થશે કેવું? હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, સોરી. તો થશે કેવું? આ વહીનું અસમ વિભાજન થઈ જશે આ ડબલ બોન્ડનું. આ હાઇડ્રોજન મેં ઓક્સાઇડ લખું, ડબલ બોન્ડનું અસમ વિભાજન થાય અને અહીંયા બે, એક OH એક અહીંયા બૂટ થાય અને બીજો OH અહીંયા બૂટ થાય, બે OH એટલે કે ડબલ બોન્ડનું ડાયોઇડમાં કન્વર્ઝન કર્યું એ રીતનું જ છે, બટ બંધારણ એઝ ઇટ ઇઝ જ મળશે. COOH બી એઝ ઇટ ઇઝ,
બટ આ જે કમ્પાઉન્ડ છે આમાં વચ્ચે આ રીતનો પ્લેન પસાર કરવામાં આવે કાં તો મિરર પસાર કરવામાં આવે તો હાફ અડધાનું પ્રતિબિંબ અડધું મળશે તો આને કમ્પાઉન્ડ કહેવાશે મેસો કમ્પાઉન્ડ મેસો ટાર્ટરિક એસિડ કહેવાશે શું કહેવાશે મેસો ટાર્ટરિક એસિડ એક થઈ રિએક્શન સેકન્ડ રિએક્શન છે ફોર્મિક એસિડ C double bond OH formic acid ની સેમ ટુ સેમ રિએક્શન ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ KClO3 એન્ડ H2O2 સાથે થશે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ નહીં લખો તો બી ચાલશે તો થશે તો આ વહીની રિએક્શન થશે તો આમાં પ્રોડક્ટ મળશે અહીંયા બોન્ડિંગ બ્રેક થઈ જશે અને આ રીતનું છે HC ડબલ બોન્ડ O અહીંયા જે ઓક્સિજન અહીંયા જે હાઇડ્રોજન આ રીતનું છે તો અહીંયા બોન્ડિંગ બ્રેક થાય તો થશે શું તે આ ભાઈ બોન્ડ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન આ મેળવશે માઇનસ આ એક હાઇડ્રાઇડ ફોર્મમાં ને એક H+ ફોર્મમાં જશે એન્ડ બીજી સાઈડે અહીંયા H2O2 છે તો અહીંયા ફોર્મેશન થશે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બન આ બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ અને આ બોન્ડ બ્રેક થશે તો બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન આ મેળવી લેશે તો હાઇડ્રાઇડ ફોર્મમાં જશે H- ફોર્મમાં તો અહીંયા ફોર્મ થશે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ વચ્ચે બોન્ડ બનશે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ CO2 સ્વરૂપમાં રિમૂવ થશે ભાઈ ફોર્મિક એસિડ જે છે બરાબર ફોર્મિક એસિડનું એસિડ ગ્રુપ જનરલી CO2 સ્વરૂપમાં જ રિમૂવ થાય તો CO2 સ્વરૂપમાં અને અહીંયા H2O2 તો છે તો એક H2O બી રિમૂવ થશે ઓકે અને છેલ્લું કમ્પાઉન્ડ છે તો અહીંયા COOH અને રિએક્શન ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ ઉદ્દીપક તરીકે KClO3 લેવામાં આવશે તો થશે કેવું 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થશે 2 મોલ CO2 એન્ડ 1 મોલ H2O રિમૂવ થશે તો આ ઉદ્દીપક તરીકેનું કામ કરશે બરાબર તો આ હતું ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ એકદમ સિમ્પલ બરાબર ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ મેકેનિઝમ બી એકદમ સિમ્પલ છે અને રિએક્શન બી સિમ્પલ છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એક લાસ્ટ રિએજન્ટ સાથે લેડ ટેટ્રા એસિટેટ એ બી સિમ્પલ રિએજન્ટ છે ત્યાં સુધીમાં કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે તો રેડ બટન પર થપ્પો મારજો તો સીધી નોટિફિકેશન મળશે બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા લેડ ટેટ્રા એસિટેટ સાથે